મુનિ સતત પુરુષાર્થ મોક્ષ માટે કરે છે. સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રની એક્યતા માટે કરે છે. શ્રમણનું એક જો સામાન્ય લક્ષણ કોમન હોય તે આત્મજ્ઞાની અથવા તો આત્મ અનુભૂતિ. આત્માની વ્યાખ્યા, સૂત્રો બધું જ મોઢે છે તે શ્રુતજ્ઞાની. પરમ કૃપાળુદેવ તેને વાચા જ્ઞાન કહે છે. વાણી અને શબ્દોમાં જ્ઞાન છે પરંતુ અનુભવ નથી. અનુભવમાં બાધક તત્વ દર્શન મોહનીય તથા મિથ્યાત્વનું. ચાર કસાય તથા મિથ્યાત્વ અર્થાત દર્શનમોહ મળી અને એ બધું ખસી જાય તો જ અનુભવ થાય. અપૂર્વ અવસરની ગાથા આપે છે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. જ્ઞાન અને અનુભવ બંને અલગ અલગ છે. અનુભવ વખતે અલગ અવસ્થા અંદરમાં છે. અનુભવ પછી મનમાં રોગ ન હોય. જ્ઞાની પુરુષને મન રોગ ન હોય. હિંસા, લોભ, આસક્તિ, અનાચાર વગેરે મનના રોગ છે. આત્મ અનુભવનો અહેસાસ થાય ત્યારે ઇન્દ્રિયોના વિષયની ગળમથલ મટી જાય છે. જૈન દર્શનના પાયામાં 3 મુખ્ય શબ્દ છે: દ્રવ્ય, ગુણ અને પર્યાય. બધું જ અર્થાત ત્રણેય વસ્તુ શુદ્ધ જોઈએ. 4 યોગ છે પણ મુખ્ય યોગ દ્રવ્યાનુયોગ વિશે પરમ પૂજ્ય ગુરુજીએ આપણને વાત કહી. પર્યાયમાં વિરાટ આત્મદર્શનનો અનુભવ થાય. આત્માર્થીમાં પ્રચંડ હિંમત જોઈએ. મત, કુળ, માન્યતા, સંપ્રદાય, પોતાનો સ્વીકાર, આગ્રહ, પોતાનો સ્વચ્છંદ બધું જ છોડવું પડે. અભિગ્રહિત અને અભિનિવેશ મિથ્યાત્વ છોડવા ખૂબ જ હિંમત જોઈશે. પ્રત્યેક સદગુરુની પ્રાપ્તિ તે મોક્ષનો મુખ્ય દરવાજો છે. ઉદાહરણ આપતા કહે છે, જેમ ખેતી કરવી હોય તો જમીન જોઈએ, ધંધો કરવો હોય તો મૂડી જોઈએ, તેમ આત્માર્થી થવા માટે પ્રત્યેક સદગુરુનો યોગ અનિવાર્ય છે. જ્યારે પ્રત્યેક સદગુરુની પ્રાપ્તિ થાય તથા તેની ચેતના સાથે ટ્યુનિંગ એટલે કે જોડાણ થાય ત્યારે જે અવસ્થા ઉત્પન્ન થાય તેને ભક્તિ યોગની પરિભાષામાં સમર્પણ કહેવાય છે. અને જ્યાં સમર્પણ આવે છે ત્યાં જ ઘટના ઘટે છે. મન, વચન અને કાયામાં વિસંવાદિતતા ત્યાં ખંડિત વ્યક્તિત્વ, અને જ્યાં સંવાદિતતા થાય છે ત્યાં શિષ્ય સદગુરુનો આજ્ઞાધાર બની જાય છે. તત્વાર્થ નિગમ સૂત્રના 10 અધ્યાય પણ અહીં સંક્ષિપ્તમાં કહેવું હોય તો મોક્ષ માર્ગ એટલે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રની એક્યતા. આ માર્ગ કે પંથડો ત્રણેય કાળ માટે છે. જે વ્યવહાર પર્યાયની શુદ્ધિ તરફ પ્રેરે, સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્ર તરફ પ્રેરે, વિતરાગતા તરફ પ્રેરે, તેમજ તે જ વ્યવહાર કે પંથડો આત્માર્થીને માન્ય હોય. જે વ્યવહાર સત્ય, અહિંસા, સદાચાર, નીતિ અને પ્રેમ તરફ પ્રેરે તે વ્યવહાર તેને સંમત હોય. આત્માર્થી પહેલું શું કામ કરે? જવાબમાં કહે છે કે સદગુરુનો યોગ શોધે. શરૂઆત અને પ્રારંભ ત્યાંથી જ થાય છે. જગતમાં જ્યાં પણ ઘટના ઘટી છે તે સદગુરુના સાનિધ્યમાં જ ઘટેલી છે. ગાથા 34, 35 અને 36માં પરમ કૃપાળુદેવ વિચારનું વર્ણન કરે છે. ત્યારે 37થી આત્માર્થીનું કામ ચાલુ થાય છે. પરમ કૃપાળુદેવ કહે છે, સદગુરુના ધારાધોરણ નક્કી કરશો નહીં. સદગુરુ કદી ધારાધોરણમાં નથી. પરમ પૂજ્ય ગુરુજી એક ઉદાહરણ આપતા કહે છે કે પરમ કૃપાળુદેવ અંદરની અવસ્થા નિર્ગ્રંથ અને બહારની અવસ્થા વૈશ્ય. અંદરથી તટસ્થ છે. હવે કામ, ઈચ્છા, તૃષ્ણા કે કોઈ પણ પ્રકારની લાલસા નથી. ફક્ત આત્માર્થ. આપણને ઉદાહરણ આપતા કહે છે કે જો પદ્માવતી દેવી કે ધર્ણેન્દ્ર દેવ પ્રસન્ન થઈને હાજર થઈ જાય તો માગવું હોય તો એટલું જ માગજો કે અમારી પર્યાય શુદ્ધિ થાય તેમાં અમને મદદ કરો. સીતાજીનું ઉદાહરણ આપે છે કે લોકલાજ માટે રામજીને કહેશો કે વિતરાગ ધર્મ ન છોડે. મનરોગ એટલે ઈચ્છા, તૃષ્ણા, લાલસા, લૌકિકતા. આત્માર્થી જેને બનવું હોય તેને સર્વ સાંસારિક ઈચ્છા ત્યાગવી પડશે. એટલું જ નહીં પણ ઈચ્છા રહિત બનવું પડશે. અને અંતિમ ચરણમાં મોક્ષની પણ ઈચ્છા નહીં રાખવાની. સૌથી મોટો પ્રોબ્લેમ વર્તમાનમાં જો કોઈ હોય તો આપણને સૌને તે છે ટેન્શન. અને ટેન્શનનું કારણ છે ઈચ્છા. જ્યારે ઈચ્છા જ ન રહે ત્યારે જ જ્ઞાની સાથે સંબંધ જોડાશે. સંકલ્પ અને વિકલ્પ તે પરપદાર્થની ઈચ્છા માટે છે. શુદ્ધની અનુભૂતિ ધ્યાનથી થાય.
ધ્યાન સંકલ્પ વિકલ્પ ટળવાથી થશે, સંકલ્પ વિકલ્પ ઈચ્છા ટળવાથી થશે. ગાથા 38માં આત્માર્થીના પુરુષાર્થ માટે પૂર્વ ભૂમિકાના 4 સૂત્રો છે. આ ગાથા જ્ઞાન નથી પણ અવસ્થા છે, એટલે કે આ ગાથામાં જ્ઞાન નથી પણ સાધકની અવસ્થાનું વર્ણન છે, અને આ અવસ્થામાં પ્રચંડ પુરુષાર્થ જોઈશે. આત્માર્થીના 4 લક્ષણ તે વૈચારિક પ્રક્રિયા છે, અને સૌથી ઉપયોગી સાધન મન છે. જ્યાં સુધી મનમાં ઉકળાટ, વ્યથા, વ્યગ્રતા, અશાંતિ, ઈચ્છા, વિકલ્પ, વિવળતા કે નિરાશા હશે ત્યાં સુધી ધ્યાન નહીં થાય, અને આવી વ્યવસ્થા જ્યાં સુધી હશે ત્યાં સુધી બ્રોકન પર્સનાલિટી અર્થાત આપણું વ્યક્તિત્વ ખંડિત રહેશે. સાધનાનો પ્રારંભ ઉપસમથી થશે. ક્ષાયિક પછીની ઘટના છે. ઉપસમ તે પ્રગાઢ શાંત અવસ્થા છે. આત્માર્થીને કમસે કમ ઊંડાણથી ચિંતન થઈ શકે તેવી અવસ્થા તો જોઈશે જ, અને આત્મ સ્વરૂપનું ચિંતન કરવું જ પડશે. એક પ્રજ્ઞા જ્યાં સુધી પ્રજ્ઞા શુદ્ધ ન થાય ત્યાં સુધી ચિંતન ન થાય. 8મા ગુણ સ્થાનક પછી જ કામ શરૂ થાય છે અનન્ય ચિંતનનું. અનન્ય એટલે તૂટતી ધારા નહીં, શુદ્ધ દ્રવ્યનું સતત ચિંતન. જ્ઞાનીના આશીર્વાદ આપણી પર વરસી જ રહેલ છે. અનન્ય ચિંતન તમારે અર્થાત આપણે કરવાનું છે. આ માટે અખંડ મન જોઈશે, મન ફ્રેશ અને ખીલેલું જોઈશે. કસાયની ઉપશાંતતા આ ગાથા ઉપર થોડું જણાવતા આપણને કહે છે કે 3 પ્રકારના કસાય છે. અકસાય અવસ્થા, તીવ્ર કસાય અવસ્થા અને મંદ કસાય અવસ્થા. અકસાય એ આપણી અસલ અવસ્થા છે. મોહના 28 પ્રકાર, મુખ્યત્વે દર્શન મોહ અને ચારિત્ર મોહ. જેટલી અશુભ કે અશુદ્ધ પ્રવૃત્તિ તેટલી તીવ્ર કસાયની હાજરી. તીવ્ર કસાયમાં શુદ્ધ વિચાર ન થાય. અકસાય અવસ્થામાં જ શુદ્ધ વિચાર થઈ શકશે. તીવ્ર કસાયમાં અશુભ વિચાર થશે. મંદ કસાયમાં ધર્મ થઈ શકે, ધર્મ થાય. મંદ કસાયમાં સદગુરુ મળે, ધ્યાન થાય અને શુભની સાધના થાય. ત્યાંથી જ અકસાયમાં જઈ શકાય. અકસાય અવસ્થા પહેલાં તીવ્ર કસાય મંદ થાય અર્થાત કરવા જ પડે. તીવ્ર કસાય એટલે અશુભ અને અશુદ્ધ વિચાર. કસાય મંદ કરવા જ પડે, ઉપશાંત કરવા જ પડે, પાતળા કરવા પડશે, મોડા પાડવા પડશે, મંદ કરવા પડશે, જોર વગરના કરવા પડશે. જ્યાં કસાયનું જોર ચાલતું નથી તેવી અવસ્થા પ્રાપ્ત કરવી પડશે. આજ રોજ તારીખ 7/9/2006 ગુરુવાર, સત્ર ક્રમાંક 7, પ્રવચન ક્રમાંક 2, સ્થળ જુહુ જાગૃતિ હોલ, પાર્લા. जीव लहे नहीं जो मोक्ष मार्ग पामे नहीं, मटे न अंतर आवे जाए वेदशा सतगुरु बोध सुहाय, ते बोधे विचारणा क्या प्रगटे सुखदाय, ज्या प्रगटे विचारणा ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાન અક્ષર મોહ થઈ પામે પદ નિર્વાણ. સરળ પરસ્પર આંતરિક સંબંધ આ ગાથાઓ. મોક્ષ માર્ગના પ્રારંભથી માંડીને મોક્ષ થાય ત્યાં સુધીની સાધનાનું વર્ણન આ 3 ગાથાઓમાં. થોડાક શબ્દો આમાં વિશેષ પ્રકારે મૂક્યા છે. એક શબ્દ ત્યાં આત્માર્થ નિવાસ, આવી જેની અવસ્થા છે, આવું જેનું વાતાવરણ છે, આવું જે એટમોસ્ફિયર છે, આવી જેની ભૂમિકા છે, ત્યાં આત્માર્થીપણું હોઈ શકે, બીજે હોઈ શકે નહીં. એક બીજો શબ્દ, એ શબ્દ વાપર્યો છે જોગ. જોગ એટલે મિલન, જોગ એટલે પ્રાપ્તિ. આવી દશા ના આવે ત્યાં સુધી જોગ પ્રાપ્ત ન થાય. ભારે ગંભીર વાત છે. આવી દશા ના આવે ત્યાં સુધી જોગ પ્રાપ્ત ન થાય એ વર્ણન અમે કરવાના છીએ. આવી દશા
પ્રાપ્ત ન થાય તો સદગુરુનો જોગ થાય નહીં. સદગુરુ મળતા નથી એ વાત નથી, પણ દશા એવી હોય તો સદગુરુનો જોગ થાય. એવી દશા ન હોય તો સદગુરુનો જોગ થાય નહીં. સદગુરુ હાજર હોય તો પણ જોગ થાય નહીં, પ્રત્યક્ષ હોય તો પણ જોગ થાય નહીં, અને પ્રગટ હોય તો પણ જોગ થાય નહીં, નિકટમાં હોય તો પણ જોગ થાય નહીં, અને તમારા ઘરમાં હોય તો પણ જોગ થાય. દશા જોઈએ, અવસ્થા જોઈએ, ભીતરની ભૂમિકા જોઈએ, અને એના સાથે આ સુધીમાં એ મોક્ષ માર્ગને પામી શકતો નથી. ત્રીજો શબ્દ, અને શબ્દ છે પરિણમન. 40મી ગાથામાં એનું વિવેચન થશે, પણ શબ્દો સમજી લો. પરિણમન, પરિણમવું. જેમ વૈદ્ય 1000 રૂપિયા તોલાને દવા આપે, આ દવા 1000 રૂપિયા, એક તોલાના 1000 રૂપિયા, આવી કિંમતી અને મોંઘી દવા છે, સાચી વાત. પણ દવા જે લે છે એની દવા પરિણમવી જોઈએ ને. જો ન પરિણમે દવા કામ ન કરે. સદગુરુ તો મળે એક વાત, એનો બોધ પણ પ્રાપ્ત થાય બીજી વાત, પણ બોધ પરિણમવો જોઈએ આ ત્રીજો. આ બોધ પરિણમે તો અંદર ઘટના ઘટે. શું ઘટના ઘટે? ત્યાં સુવિચાર દશા પ્રગટ થાય. અને જ્યાં સુવિચાર દશા પ્રગટ થાય ત્યાં અનંતકાળમાં નહીં ઘટેલી એવી અદભુત ઘટના ઘટે, અને એ ઘટનાથી નિજ જ્ઞાન, નિજ એટલે પોતાના સ્વરૂપનું, પોતાના અસ્તિત્વનું, પોતાનું જ્ઞાન. જુઓ, આ ક્રમ સમજી લો. અને એ જ્ઞાન જયારે થાય, એ જ્ઞાન શું કામ કરે? તો કે મોહનક્ષય કરે. એ જ્ઞાનથી મોહનક્ષય થાય, અને મોહનક્ષય થાય તો એને પરમ પદ નિર્વાણની પ્રાપ્તિ. આ પંચમ કાળમાં, આવા કલિકાળમાં, આવા વિકરાળ કાળમાં, આવા સંજોગોમાં આત્મસિદ્ધિમાં તદ્દન સ્પષ્ટ માર્ગ પરમ કૃપાળુ દેવે વર્ણ. કોઈ શંકા કરવાની જરૂર. અને એ વિચારણા જે પ્રગટ થવાની છે, શું વિચારણા હોય એ હવે કહેવાનો પ્રારંભ આ 42માં ગાથાથી કરીએ. આ 42માં ગાથા સુધી પૂર્વ ભૂમિકા જે અમારે કહેવાનું છે, જે અમારે કહેવાનું છે એનો પ્રારંભ તો 43 ગાથાથી થાય. અને 43માં ગાથાથી ગુરુ શિષ્યના સંવાદથી એ ષટપદ નું વર્ણન કરવાનો પ્રારંભ અમે કરીશું. તો આટલા શબ્દો સાધકને સમજી લેવા પડે. એ સમજતા પહેલા થોડાક બીજા શબ્દો પણ સમજી લઈએ. ગઈકાલની વાતને ફેર પુનઃ તારે યાદ કરી દઈએ. જૈન દર્શનના પાયાના 3 શબ્દો છે: દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ, અને વસ્તુ 2 ભાગમાં છે: જડ પણ છે અને ચેતન પણ છે. ઇન્દ્રિયોથી ગમ્ય પણ છે અને અતિન્દ્રિય પણ છે. જેમ આત્મદ્રવ્ય અતિન્દ્રિય, ધર્માશ્ચર્ય અતિન્દ્રિય, અધર્માશ્ચર્ય અતિન્દ્રિય, આકાશ અતિન્દ્રિય, પણ પૂતગલ ઇન્દ્રિય ગમ્ય, ઇન્દ્રિયોથી દેખાય. આ તમને જે દેખાય છે, આ સાકાર સ્વરૂપ જે દેખાય છે એ પૂતગલ છે, પણ નથી દેખાતું. શેનાથી? ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયોથી, સ્થૂળ સાધનોથી, વિજ્ઞાનની લેબોરેટરીથી, સાધનોથી દેખાતું નથી, પણ છે, હોવાપણું છે, પણ દેખાતું નથી. એ અતિન્દ્રિય તત્વ છે. તો જડ ભાવે જડ પરિણમે, અને ચેતન ચેતન ભાવ. જડ જડ રૂપે પરિણમે છે, અને ચેતન ચેતન રૂપે પરિણમે છે. આ વસ્તુ છે. અને જૈન દર્શનમાં એના મને શબ્દ વાપર્યો દ્રવ્ય. દ્રવ્ય શબ્દ જે આવે છે તો એની સાથે એક બીજો પણ શબ્દ આવે છે, અને શબ્દ આવે છે એની શક્તિ, એની એનર્જી, એનું સામર્થ્ય, એની તાકાત, એનું વર્કિંગ, એ શું કરે. અને એ શક્તિને શાસ્ત્રીય પરિભાષામાં ગુણ શબ્દ આપે. દ્રવ્ય ગુણોથી યુક્ત હોય. ગુણ એટલે સદગુણ એ અર્થમાં નહીં, ગુણ એટલે શક્તિ એ અર્થમાં.
તો જેમ આત્મા છે તો જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે. પૂતગલ છે તો વર્ણ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ એનો ગુણ છે. તો ગુણ એટલે શક્તિ. પૂતગલ દ્રવ્યની પોતાની પણ શક્તિ છે. અને હવે તો આ એટમ બોમ્બ જોયા પછી હવે સ્પષ્ટતા કરવી નહીં પડે કે એક પરમાણુમાં કેટલી બધી શક્તિ છુપાઈને રહી છે. એને વૈજ્ઞાનિકોએ પ્રગટ કરી. એ સારું કર્યું અને ખોટું કર્યું એ વાત પછી, પણ પરમાણુમાં અનંત શક્તિ છે. જેમ પરમાણુમાં અનંત શક્તિ છે એટલે કે પૂતગલમાં અનંત શક્તિ છે, એમ આત્માની પણ પોતાની અનંત શક્તિ છે. બંને દ્રવ્યો સક્ષમ છે, સમર્થ છે અને પોતપોતાની અનંત શક્તિથી ભરપૂર છે. તો એ ગુણ, અને ગુણ જે કામ કરે છે એને કહેવાય છે પર્યાય. પર્યાય એટલે અવસ્થા. જરા સહેલાઈથી સમજવા માટે, સોનું એ મૂળભૂત વસ્તુ છે. સોનામાં પ્રયાસ છે, ચિકાસ છે, વજન છે, એના ગુણ છે. પણ સોનાનો ગઠ્ઠો પહેરી ન શકાય, છાતી લટકાવી ન શકાય. ઘરેનું બને તો પહેરી શકાય, ઘરેનું એની પર્યાય. તો મૂળ સોનું, એના ગુણ, અને ઘરેનું એની પર્યાય. લોટ ખાઈ ન શકાય, રોટલી ખાઈ શકાય. તો રોટલી લોટમાંથી જ બને. લોટ વગર રોટલી નહીં, આ રોટલીમાં લોટ આવ્યા વગર રહી નહીં. તો એ રોટલી એની અવસ્થા છે, એની પર્યાય છે. પર્યાય એટલે અવસ્થા. એમ કહેવું છે કે આ પર્યાય એટલે વસ્તુની પોતાની ક્ષણે ક્ષણે થતી, એમાં બનતી પોતાની અવસ્થા, એને કહેવાય છે પર્યાય. મૂંઝાશો નહીં, આ શાસ્ત્રીય શબ્દ છે. પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે હાલત, પર્યાય એટલે આકાર, પર્યાય એટલે પરિણામ, પર્યાય એટલે પરિણામ. તો વસ્તુમાં પરિણમન થાય છે. હર ક્ષણે સમય વસ્તુ પરિણમે છે. જડ ભાવે જડ પરિણમે, અને ચેતન ભાવ, ચેતન પણ પરિણમે છે અને જડ પણ પરિણમે છે. અને બંનેના પરિણમન સ્વતંત્ર છે. જેમ રેલના બે પાટા, એવું કદી પણ ન થાય કે અચાનક બે પાટા ભેગા થઈ ગયા. એવું કદી પણ ન થાય. બે પાટા જેમ જુદા છે એમ બે દ્રવ્યો પણ જુદા છે. અને એ અવસ્થા જે આવે છે એ પર્યાય દ્રવ્યમાંથી આવે છે. સોનું પિતા પાસે હતું, એના પિતા પાસે હતું, એને દીકરાઓને આપ્યું, એને એના દીકરાઓને આપ્યું. સોનું એનું એ, પણ જેમ ફેશન બદલાય એ બધા ઘાટ બદલાય, ઘરેણાનો આકાર બદલાય. સોનું એનું એ, અને આ ઘાટ જે આવશે, એ આકાર જે આવશે એ સોનામાંથી આવશે. એમ આત્મદ્રવ્યની પર્યાયો આત્મદ્રવ્ય માંથી. હવે થાય છે એવું, આનંદગંજે કહ્યું છે કે ખાંડમાંથી સોનું બહાર આવે, પણ ખાંડમાંથી સોનું જે બહાર આવે એ એકલું બહાર ના આવે. એ સોના સાથે માટી ભળેલી છે, અને માટી ભળેલી છે માટે સોનાને શુદ્ધ કરવું પડે. જો માટી ન હોત તો સોનાને શુદ્ધ કરવું ન પડે. આ સોનાને, સોના પર આ સોનીને સુવર્ણ કારણે જે મહેનત કરવી પડે છે, તેજાબ છાંટવું પડે, ગરમ કરવું પડે, જે કઈ પ્રક્રિયા કરવી પડે, એનું કારણ કે માટી ભેગી ભરી માટીને, એટલે સોનું તો રાખવું છે, માટી દૂર કરવી. એનું કામ માટી દૂર કરવાનું છે. અને માટી છે ત્યાં સુધી સોનું અશુદ્ધ છે, મલિન છે. સોનું છે ખરું અને મલિન છે, અશુદ્ધ છે. તો અશુદ્ધ સોનાને શુદ્ધ કરવાનું કામ સોનીને કરવું પડે છે, કારણ કે માટી ભેગી મળી. ગાતા સમજી લો. કનકો પલવત પયડી પુરુષતની જોડી અનાદિ સ્વભાવ અન્ય સંયોગી જહાં લગે આત્મારે સંસારી કહેવા. આ વાત આટલી સરળ છે, તમને કેમ કઠિન લાગે છે એ મને સમજાતું નથી. સરળ અને સીધી વાત છે. આ તો જેમ સૂર્ય ગળે ઉતરી જાય એવી આ વાત છે. બધા વિચાર ઓછો કર્યો વાત છે. સંસારી કહેવા. કેમ સંસારી ક્યાં સુધી? તો કે અન્ય સંયોગી. અન્યનો સંયોગ હોય તો સંસારી, અન્યનો સંયોગ મટી જાય તો સંસાર પણ મટી જાય. સાધના કરવાની શું છે? જે સંયોગ થયો છે એ સંયોગથી મુક્ત થવું છે, એ માટેનો જે પુરુષાર્થ એને કહેવાય છે સાધના. અને સંયોગ અન્યનો થયો,
પાણી મીઠું છે, પાણી મીઠું છે, પણ દરિયાનું પાણી ભેગું મળ્યું છે એટલે પાણી ખારું થયું. એ જ પાણી ફિલ્ટર કરીને પી શકાય. તો કરવાનું શું રહ્યું? એ પાણીમાં જે ખારું પાણી ભર્યું છે એને દૂર કરવાનું રહ્યું. પાણી બચાવવાનું પણ ખારું પાણી દૂર કરવું. પાણી ઠંડુ છે, શીતલ છે, પાણીનો સ્વભાવ શીતલતા, અને પાણી ગરમ થયું. આંગળીના સંયોગે પાણી ગરમ થયું તો શું કરવું પડે? પાણીને ઠારવું પડે. અને બીજી વાત કે તે પાણી નહીં ઠારો તોય પણ મૂકી દેશો તો પાણી ઠરશે. પ્રત્યેક પદાર્થની ગતિ પોતાના સ્વભાવ તરફ છે, પણ એમાં અન્ય તરફ ભરે છે એટલે ડિસ્ટર્બન્સ થાય. આપણી સાદી ભાષામાં એક અને બગડે બે ભેગા થાય તો બગડે. આ સંયોગ થયો. ઉદ્ગમ શબ્દનો સંયોગ આત્માને થયો. તો કનકો પર્વત પરડી પુરુષોત્તમની જોડી અનાદિ સ્વભાવ અન્ય સંયોગી જ્યાં લગે આત્મા સંસારી કહેવાય. તો સોનું અને માટી ખાંડમાંથી નીકળે છે અને સુવર્ણકાર એ બંનેને જુદા પાડે છે. આત્મા અને કર્મ બંનેનો સંયોગ છે. સાધક બંનેને જુદા પાડે. સાધકનું કામ જે થયેલો સંયોગ, થયેલો કર્મનો સંયોગ, એ સંયોગને દૂર કરવાનું કામ સાધક કરે છે. અને કર્મનો સંયોગ થયો છે એની પેદાશ આ સંસાર. સંસાર કોઈ બનાવ્યો નથી અને સંસાર નવો બન્યો પણ નથી. આત્મા છે એ પણ અનાદિનો, કર્મ છે એ પણ અનાદિના. આત્મા અને કર્મ બંનેનો સંયોગ છે એ પણ અનાદિનો, અને કર્મનો સંયોગ હશે ત્યાં સુધીમાં સંસાર ઉભો થયા કરશે. ગમે તેટલા કંટાળો અને ભગવાનને હાથ જોડીને કહો કે સંસારમાંથી મુક્ત બનવું છે, ભગવાન કહી દો બેટા તું તારા કર્મના સંયોગને દૂર કરે ને, મારી પાસે આવવાની કઈ જરૂર નથી. કર્મ સંયોગ દૂર થાય તો કર્મમાંથી ઉત્પન્ન થતો સંસાર પણ બંધ થઈ જાય. એ પ્રોડક્ટ બાય પ્રોડક્ટ છે. પહેલા તો કર્મનો સંયોગ છે. કર્મનો સંયોગ હોય તો સંસાર ઉત્પન્ન થાય. સંસાર હોય તો સંસારમાં કસાય હોય, રાગદ્વેષ હોય, મોહ હોય, મન હોય, વાણી હોય, શરીર હોય, અશુભ વિચારો હોય, અશુભ કર્મ હોય, અશુભ પ્રવૃત્તિ હોય, કર્મનો બંધા હોય. ફેર કર્મનો સંયોગ થાય અને ફેર ચક્ર ચાલુ. અને સંસારને ચક્ર કહેવામાં આવે. આવા સંસારના ચક્રમાં આપણે છીએ. તો બંને વસ્તુઓ જુદી જુદી છે. તો આત્માની સાથે કર્મનો સંયોગ થયો તો આત્મા તો છે. સોનું અને માટી બંને મળ્યા તો સોનું તો છે. ત્યાં કર્મનું શું રહ્યું? માટીને દૂર કરવાનું. આત્મામાં કરવાનું શું રહ્યું? કર્મને દૂર કરવાનું. એ કર્મને દૂર કરવાની સાધના એને કહેવાય છે પર્યાય શુદ્ધિની સાધના. આ કર્મને દૂર કરવાની સાધના એને કહેવાય છે પર્યાય શુદ્ધિની સાધના. જૈન દર્શન સ્પષ્ટ છે. જૈન દર્શન એમ કહે છે કે કર્મ પણ બાય પ્રોડક્ટ, એ સીધું નથી. સીધું કર્મ ઉત્પન્ન થતું નથી. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ. ભાવ કર્મ અંદર થાય અને ભાવ કર્મ અંદર જયારે થાય ત્યારે બહાર કર્મને રચના થાય. કર્મ તો એમ કહે છે વેર ન્યુટ્રલ, અમે તટસ્થ છે. અમે કઈ તમને વળગવા આવતા નથી અને તમે વળગીને અમારે શું કરવું છે, શું મેળવવું છે, તમે અમારું શું બગાડ્યું છે, તમારે અમારે શું લેવા દેવા છે. તમે જુદા છો, અમે જુદા છો, પણ એક વાત જરૂર છે, તમે તમારા અંદરમાં જો કંઈક કરશો તો અમારે આવવાની ફરજ થઈ પડે. અલંકારી ભાષામાં જયારે વાત કરી નૈદાનિક છે. જ્યાં લોહચુંબક હશે અને એના એરિયામાં જો લોહડું ગયું તો બટ નેચર લોહચુંબક લોહડાને ખેંચે. તો તમે એમ કહો કે લોહચુંબક લોહડાને કેમ ખેંચે? એ કે પ્રશ્ન પૂછવામાં અમારા એરિયામાં જો લોહડું, હા લાકડું આવે, પથ્થર આવે, હીરાકણી આવે, ચાંદી આવે, સોનું આવે, તમારો ગ્રેનાઇટ આવે, અમને કઈ પણ નહીં કર્યું, પણ લોખંડનો કટકો જો આવ્યો
અમે જવાબ કારણ લોહ ચુંબક લોહનું ચુંબન કરે, લોહને ખેંચે, લોહને પોતા તરફ આકર્ષિત કરે, એ લોહ ચુંબકનું કામ છે. એમ આત્મા અંદરમાં ભાવકર્મ કરે, અને ભાવકર્મ કરે એટલે રાગદ્વેષ કરે, કસાયો કરે, વિકારો કરે, વાસનાઓ કરે, ઈચ્છાઓ કરે, તૃષ્ણાઓ કરે, અભિલાષાઓ કરે, મનથી, વચનથી, કાયાથી અશુદ્ધ અથવા અશુદ્ધ પ્રવૃત્તિઓ કરે તો કર્મ આવીને મળે. કર્મ સીધા નથી આવતા. એ જે કર્મો આવીને વળગે છે એના કારણે અંદરમાં અશુદ્ધિ થાય છે અને વિક્ષિપ્ત પણ થઈ જાય છે. અશુદ્ધિ થાય છે અને વિક્ષિપ્ત થઈ જાય છે. એ અશુદ્ધિ દૂર કરવાની સાધના એને પર્યાય શુદ્ધિની સાધના છે. સમજી લો, તમારી પાસે આત્મદ્રવ્ય આજે પણ અજ્ઞાન છે અને અખંડ છે. તમે જોતા નથી. હમણાં મહેન્દ્રભાઈને વાત કરો કે આત્મા પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. જો પ્રાપ્ત કરવાનું છે જ નહીં, એ તો પ્રાપ્ત છે. તો બીજી વાત એમને કરી, એ તો બહુ વાંચેલું ખરું ને. તો બીજી વાત કરી કે નજર જતી નથી. આ નજર કોણ નાખશે? હું નાખું તો ચાલે? તમારે નજર નાખવી પડે ને. તમારા તરફ તમે નજર નાખો. એટલા માટે પેલા કવિએ કહ્યું છે કે નયન આની આળસે ને હરિને નિરખ્યા નહીં જો. હરિ તો સાક્ષાત છે, પ્રગટ છે, હાજરા હાજર છે, 14 બ્રહ્માંડમાં એ વ્યાપક છે અને પ્રગટ છે, પણ અમે એને જોઈ શકતા નથી. હરિ નથી માટે જોઈ શકતા નથી. હરિને જોવો દુર્ગમ છે માટે જોઈ શકતા નથી. હરિ નિરાકાર છે માટે જોઈ શકતા નથી. હરિને જોવો દુર્લભ છે માટે જોઈ શકતા નથી. ના રે ના, એવી વાત નથી. નૈના નહીં આવે. આંખ તો ઉઘાડો. આંખ ઉગાડો એટલી વારમાં એ દેખાય. પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે, અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી. એ અર્થમાં માટીને જેમ દૂર કરવાની છે એમ કર્મોને પણ દૂર કરવાના છે. અને કર્મોને દૂર કરવા માટે કે પાવડો હાથમાં લેવાની જરૂર નથી. એનો ઉપાય આપણી પાસે જ છે. તમે સ્વિચ તમે બંધ કરો, લાઈટ બંધ. ગોળો તોડી નાખવાની જરૂર નથી. ગામડિયાને મૂંઝવણ થઈ હતી. તમારું આ લાઈટ બંધ કરવી છે તો કરવી કેવી રીતે? કે સીધું નહીં, લાકડીએ લઈને ગોળો તોડી નાખ, લાઈટ બંધ. પણ ગોળો ગયો એનું શું? એમ કર્મ જે કઈ થાય છે એ પણ ભાવ કર્મના કારણે થાય છે. અને એ ભાવ કર્મ તમે દૂર કરી શકો તો ભાવ કર્મ દૂર થાય એને કહેવાય છે પર્યાય શુદ્ધિની સાધના. એવો પર્યાય શુદ્ધિ જ્યારે થાય ત્યારે જીવનમાં ત્રણેય વસ્તુઓ શુદ્ધ થઈ. આત્મા શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. આ ત્રણેય શુદ્ધ બન્યા અને જે અનુભવ થાય એ અનુભવને વિતરાગતાનો અનુભવ કહે છે અથવા મોક્ષનો અનુભવ કહે છે. અને ઉપાય, ખરો ઉપાય અનન્ય ચિંતન. અને અનન્ય ચિંતનનો પ્રારંભ ચોથા ગુણ સ્થાનકથી થાય. પણ અનન્ય ચિંતન ચોથા ગુણ સ્થાનકે ક્ષણભર, જે 5મા ગુણ સ્થાનકે થોડોક ટાઈમ વધારે, 6મા ગુણ સ્થાનકે અને 7મા ગુણ સ્થાનકે વધારે અંતર્મુહૂર્ત, 8મા ગુણ સ્થાનકથી ટાઈમ એનો લંબાય. અનન્ય ચિંતન કરવાની અવસ્થા અંદરથી આવે. શેનું ચિંતન? એ શેનું ચિંતન કરતા હશે? અને ફેર વાત એ આવી કે દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન. અને શુક્લ ધ્યાનની પ્રક્રિયા પણ છે. આજે શુક્લ ધ્યાનની પ્રક્રિયા થવી સંભવિત નથી. કારણ કે એટલી બધી ક્ષમતા, એટલી બધી લાયકાત, એટલી બધી તાકાત જીવમાં આજે નથી. પણ આ વાતને તમારે મહત્વ આપવાનું નથી. એટલા માટે કે તમે જે કરી શકો છો એ પણ જ્ઞાનીએ કહ્યું છે એટલું તો કરો. તમે ધર્મદાન સુધી જઈ શકો છો. આજ્ઞા વિષય, વિપાક વિષય, સંસ્થાન વિષય, આ તમે ધર્મદાન કરી શકો છો. અંતર્મુહૂર્ત સુધીમાં તમે એકાગ્ર થઈ શકો છો, તન્મય થઈ શકો છો. સાહેબ, અંતર્મુહૂર્ત તો સિદ્ધ કરો. અને ત્યાં ગયા પછી ખબર નહીં દરવાજો ઉઘડી જાય તો ઉઘડી પણ જાય, અંદર પ્રવેશ કરો. પણ પહેલાથી જેમ કહો
કે અન્નનું ચિંતન સતત ન થાય, અને એમ કહીને જો નાહી નાખો તો કામ ન થાય. એટલા માટે શાસ્ત્રો કહે છે કે અન્નનું ચિંતન થઈ શકે. અન્નનું ચિંતન એટલે વચમાં ખંડ ન પડે, વચમાં ધારા ન તૂટે, કઈને ધારા વચ આવું થાય તો અન્નનું ચિંતન, એનો આસ્વાદ ચોથા ગુણ સ્થાનકે મળે. અને એટલા માટે એક શબ્દ વાપર્યો છે, સ્વરૂપા રમન ચારિત્ર. તમને થતું હશે તમે શું કરવા આવી કઠિન વાત કરો, તમને થતું હશે સીધી વાત કેમ કરતા નથી? સીધી વાત તમે ગમે ત્યાં વાંચી લેજો, સાંભળી લેજો. કઠિન વાત મને કરવા છે, તમે ધીરે રાખીને સાંભળો. સ્વરૂપ સ્વરૂપ રમન ચારિત્ર. ચોથા ગુણ સ્થાનકે એક મોટી ઘટના ઘટી, એક મોટો અવરોધ દૂર થયો. મોટો અવરોધ દર્શન મોહન. આધ્યાત્મિક માર્ગમાં સૌથી મોટો અવરોધ કોઈ પણ જો હોય તો દર્શન મોહન હોય, મિથ્યાત્વ છે. એ આખો અવરોધ દૂર થઈ ગયો, અને એ અવરોધ દૂર થવાના પરિણામે એને સ્વરૂપને જોયું, પોતાના નયને પોતાને જોયો, એને પોતાને નિહાળ્યો, પોતાનો અનુભવ કર્યો, પોતાનું દર્શન કર્યું. અને એ અવસ્થા જયારે પ્રાપ્ત થઈ, પોતાને જયારે નિહાળ્યો, જોયો, દર્શન કર્યું. કોનું દર્શન કર્યું? સ્વરૂપનું. પોતે પોતાને જોયો અને જોયો એમાંથી સ્વાદ લેવાનો. એને એમ લાગ્યું કે અત્યાર સુધીમાં સુખ માટે ફાંફા મારતો હતો, સુખ માટે પ્રયાસ કરતો હતો, સુખની શોધ કરતો હતો. હવે આ સુખનો ખજાનો મારા હાથમાં આવી ગયો. એમ ખજાનો આવ્યો છે, પણ અધિકાર મેળવવાનો બાકી છે. ચેક બેંકમાં રજૂ કર્યો છે, પણ પૈસા મેળવવાના બાકી છે. એમ અધિકાર પ્રાપ્ત થયો, અને એ જે સ્વરૂપ એમાં રમણતા ક્ષણભર આવે એ સ્વરૂપા રમણ ચારિત્ર. અને એ સ્વરૂપ રમણતા વધતી જાય, વધતી જાય, પાંચમે, છઠ્ઠે અને સાતમે અને આઠમે ગુણ સ્થાનકે સઘન. એવી સઘન અવસ્થા જયારે પ્રાપ્ત થાય ત્યારે જે અવસ્થા આવે છે એને સપક શ્રેણી અથવા ઉપસમ શ્રેણી કહેવામાં આવે. તો આટલી વાત એટલા માટે યાદ કરી કે ગઈકાલની વાત થોડી સ્પષ્ટ થઈ નથી. હવે આજે ખબર નથી સ્પષ્ટ થઈ કે ન થઈ, પણ આ આશા છે કદાચ સ્પષ્ટ થઈ જશે. અને એટલા જ માટે હવે વાત એ કરવી છે કે એક એટમોસ્ફિયર જોઈએ, એક વાતાવરણ જોઈએ. એ વાતાવરણમાં કામ થાય. જેમ ખેતીનું વાતાવરણ, ધંધાનું વાતાવરણ, ઘરનું વાતાવરણ, અને એ પ્રમાણે સાધનાનું પણ વાતાવરણ. એ વાતાવરણ જો ન હોય તો સાધના થઈ શકે નહીં. સાધના માટેનું એક ગુડ એટમોસ્ફિયર જોઈએ છે, અને નથી હોતું માટે સાધના થઈ શકતી નથી. અને એવી સાધના થઈ શકે એ માટેનું જે વાતાવરણ, એના 4 સૂત્રો. સૌથી પહેલું સૂત્ર, સમગ્રપણે મનમાં આકુરતા વ્યાકુરતા ન હોય. એ મન શાંત મન, શાંત મન એકાગ્ર થઈ શકે, અને શાંત મન ગહેરાઈથી તત્વચિંતન કરી શકે. લોકો એમ કહે છે બહુ મૂંઝવણ થઈ છે, ઘણામાંથી ભાવ આવ્યો છે, અને એનો ઉકેલ કરવો છે, રસ્તો શોધવો છે. મને અમને ક્યાંક એકલા બેસવા દો, કોઈ ડિસ્ટર્બ કરશો નહીં. મને મારા રૂમમાં જવા દો, મને બહાર જવા દો, નદીના કિનારે જવા દો. ત્યાં જઈને મારે વિચાર કરવો છે, મારે મૂંઝવણનો ઉકેલ શોધવો છે. આનો અર્થ એવો થયો કે આવી ગંભીર વિચારણા કરવી તો હોય, આ ગંભીર વિચારણા નથી, આ તો સંસારની વિચારણા છે. અમારે ગંભીર વિચારણા નથી. આવી વિચારણા કરવી હોય તો પણ એક વાતાવરણ જોઈએ છે. વિદ્યાર્થીને વાંચવાનું વાતાવરણ જોઈએ, ઘરમાં રહેવા માટે ઘરનું વાતાવરણ જોઈએ, મંદિરમાં મંદિરનું વાતાવરણ જોઈએ, અને આશ્રમમાં આશ્રમનું વાતાવરણ જોઈએ, અને સાધનામાં સાધનાનું વાતાવરણ જોઈએ. વાતાવરણની પહેલી શરત, મુખ્ય કામ મન દ્વારા લેવા. આ વિચારનું કામ મન કરશે, ચિંતનનું કામ મન કરશે, મનનનું કામ મન કરશે, મંથનનું કામ મન કરશે, સુવિચારનું કામ મન કરશે, અને બોધ પ્રાપ્તિનું કામ મન કરશે. મન બહુ કોઓપરેટિવ ફેક્ટર છે, બહુ મદદનીશ પરિબળ છે, અને એ મનને આપણે કામમાં લેવાનું. આજે પણ કામમાં તો લો છો, આજે પણ મનને
સારી રીતે કામમાં લો છો. લોકો એમ કહે છે કે મેં બહુ ઊંડાણથી વિચાર કર્યો છે અને પછી આ સંસાર મેં ગોઠવ્યો છે. અને પછી એક દિવસ આવીને એમ કહે છે કે આટલો બધો વિચાર કરીને ગોઠવ્યો પણ મને ઊંધું પડી ગયું. તો તું વિચાર શું કર્યો તારે? વિચાર કરીને ગોઠવ્યો, આ ઊંધું છે ને પણ આ તો વિચાર એ બહારના વિચારો છે. મન બંને પક્ષે કામ કરે છે. સાધનાના પક્ષે પણ કામ કરે છે અને સંસારના પક્ષે પણ કામ કરે છે. મનને કહેવા દો. મન એમ કે છે સાહેબ મારા જેટલો વફાદાર તત્વ જગતના બીજું કોઈ પણ નથી. મને જે કામ સોંપો એ કામ નિષ્ઠાપૂર્વક પાર પાડવું એ મારો સ્વભાવ. તમે મને મોક્ષ સાધવાનું કામ સોંપશો હું મોક્ષ સુધી સાચી આવી પછી પાછું ફરી જઈશ. અને તમે સંસારમાં ઉડાડ્યા કરવાનું કામ સોંપશો એ પણ કરવા હું તૈયાર છું. મારો વાંક ન કાઢશો, માલિક તમે. એ સમજાય છે. સત્તા તમારા હાથમાં છે. ઓર્ડર બેરીઓ નથી હોતો હોટલમાં, સાહેબ ઓર્ડર તમે કપડા હોય અને પછી આમ લઈને ઝૂકીને પ્રણામ કરતો હોય. મન કહે છે કોને તમારે શું કરવું? ધ્યાન કરવું છે તૈયાર, અને તમારે રાગ કરવો છે તૈયાર, દ્વેષ કરવો છે તૈયાર, પ્રેમ કરવો છે તૈયાર, ક્રોધ કરવો છે તૈયાર. એવર રેડી. મનનો વાંક ન કાઢો. તો કઈ અવસ્થામાં સાધના થશે? કઈ અવસ્થામાં આત્માર્થ થશે? કઈ પોઝિશન જોઈએ? કઈ અવસ્થા જોઈએ? પેલી પોઝિશન કસાયની ઉપશાંત. કસ આય એવો શબ્દ છે. કસ એટલે સંસાર અને આય એટલે લાભ. જે કરવાથી સંસારનો લાભ થાય આને કહેવાય છે કસા. સમજાયું? જે કરવાથી સંસારનો લાભ થાય આને કહેવાય છે કસાય. અને આ કસાય તો આપણા મનને વ્યાકુળ બનાવે, વ્યગ્ર બનાવે. અને એ મન શાંત બની શકતું નથી, સ્થિર બની શકતું નથી અને એકાગ્ર બની શકતું નથી. શાંત મન, એકાગ્ર મન અને સ્થિર મન એ તત્વચિંતન માટે અનિવાર્યપણે આવું મન જોઈએ. અને એ મનને અસ્થિર કરનારા પરિબળો ચાર: ક્રોધ, અહંકાર, માયા અને બહુ સંક્ષેપમાં આની વાત સમજી લઈએ આપણે. તત્વોપતાપક ક્રોધો વૈરસ્ય કારણમ દુર્ગતિ વર્તિની ક્રોધ સમસુખ અર્ગ. આ ગાથા સમજી લો. ક્રોધ કરવાથી ક્રોધ કરનારના મનમાં સંતાપ થાય છે. અને જે મનમાં સંતાપ થયો હોય તે મન તત્વચિંતન તત્વ વિચાર કરી શકે નહીં. સમજી લો. સંતાપમાં આક્રમણ હોય, અણગમો હોય, આવેશ હોય, ઉત્તેજના હોય, ઇમોશન હોય. અને એ સંતાપ તત્વોપતાપક ક્રોધે સંતાપ થાય. બીજી વાત, ક્રોધમાંથી વૈરની જ્વાળા પણ ઉત્પન્ન થાય. વૈરની ઘટના પછી છે. પેલા ક્રોધ, પછી વૈરભાવ. તમારે વૈરભાવ શાંત કરવો હશે તો પેલા ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધમાંથી વેરની પેદાશ થાય છે. અને દુર્ગતિ વર્તની ક્રોધ, દુર્ગતિમાં લઈ જનાર પણ ક્રોધ. અને સૌથી મહત્વની વાત, શાંતિનું સુખ અથવા ક્ષમતાનું સુખ ઝૂંટવી લેનાર આ ક્રોધ છે. આ ક્રોધ તમારું સુખ લઈ લે છે. શેનું સુખ? શાંતિનું સુખ અને ક્ષમતાનું સુખ. તમે જોજો, તમે અત્યારે બેઠા છો, બિલકુલ સાયલેન્સ મોડમાં છો, બિલકુલ શાંત છો, સાંભળી શકો છો, વિચાર કરી શકો છો. નીચે ઉતર્યા પછી કોઈ કારણસર અંદર ક્રોધ આવી જાય અને પછી આ વાત જો તમને કોઈ કહેવાય પછી હમણાં ઓલા ફેસલો કરવા દો. ક્રોધો વૈરસ્ય કારણમ દુર્ગતે વર્તની ક્રોધ સમસુખ અનગલા. આ ક્રોધ દૂર થાય તો એક મનમાં ભૂમિકા તૈયાર થાય. તે ક્રોધ આવે તો મનને વ્યગ્ર કરે. બીજી વાત છે અહંકાર. જગતના પદાર્થોના કારણે પોતાની મોટાઈ પોતે માને
અને મનાવે એને કહેવાય છે અહંકાર. મોટા ભાગના પ્રશ્નો જે ઉભા થાય છે અહંકારમાંથી ઉભા થાય, અને મોટા ભાગના અવરોધો ઉત્પન્ન જે થાય છે એ અહંકારમાંથી થાય છે. અને અહંકાર સંસારમાં તો નડશે જ નડશે. સાધુ બન્યા હશો, દીક્ષા લીધી હશે, ગુરુ મહારાજ પાસે ગયા હશો, અહંકાર કાંઈ નડશે, કઈ નહીં જાવે. તમે તમારા માર્ગે, અમે અમારા માર્ગે, છૂટા છે. જરા વાર નહીં થાય. અહંકાર તમે જોડવા નહીં દે, અહંકાર સમર્પણ કરવા નહીં દે, અહંકાર પ્રેમ કરવા નહીં દે, અહંકાર નમ્ર રહેવા નહીં દે. અહંકાર 3 વસ્તુઓને ખતમ કરે. એક એ વિનયને ખતમ કરે. વિનય ધર્મનું મૂળ, ધર્મનું મૂળ વિનય, વિનય મૂળ ધર્મો. આ વિનયને અહંકાર ખતમ કરે છે. અહંકારી માણસ વિનય કરી શકતો નથી, નમ્ર રહી શકતો નથી. બીજી વાત, અહંકાર જ્ઞાનને પણ ખતમ કરે છે. જ્ઞાનનો દુશ્મન અહંકાર છે, અને એ જ્ઞાન પ્રાપ્તિ થવામાં પણ અહંકાર બાધા ઉત્પન્ન કરે છે. ભૂલભદ્રજીમાં અહંકાર આવ્યો તો ભદ્રભાવ સ્વામીજીને કહેવું પડ્યું કે હવે તમને આગળનું અધ્યયન કરાવી નહીં શકાય, કારણ કે તમને અહંકાર છે તે પચાવી નહીં શકો. તો સુખ અને ત્રીજી વાત સદાચાર, શીલ અને શાંતિ, એને પણ અહંકાર દૂર કરે. તો અહંકાર જો હોય તો 3 વસ્તુને તમારે ખોવી પડે છે. માયા જેટલી તીવ્ર એટલે સરળતાને ખોવી પડે છે. અને પરમાર્થ માર્ગમાં ઓટકોટ કરવા વાળો માણસ ન ચાલે. જેને ખાઈ બદલો કહેવાય એવો માણસ ન ચાલે. અને કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો જેટલા પેટમાં હતા એટલા પાઘડીના હતા, અથવા જેટલા પાઘડીના હતા એટલા મનના હતા. એવા આટા જો હોય તો સરળતા વગર એ કામ ન થાય. તો પણ એટલો સ્તર ન મળે. તો 10મી તારીખમાં કહું, ક્રોધ મૈત્રીનો નાશ કરે છે, અહંકાર મિત્રતાનો નાશ કરે છે, માયા સરળતાનો નાશ કરે છે. છેલ્લો સૌથી મોટો અને સૌનો દાદો તો લોભ. લોભ શું કરે છે સાહેબ? તો લોહો સબ વિનાશ. લોભ તો સર્વનો નાશ કરે છે. નીતિ, ન્યાય, સદાચાર, પ્રેમ, સદભાવના. આ શુભમ નામનો ચક્રવર્તી થયો છે, 6 ખંડ જીતો. એને પૂરતું હતું, 6 ખંડ જીત્યા, પૂરતું હતું. પણ એને એમ થયું મનમાં કે 6 ખંડ તો આવું જીતે છે, હું ત્યારે બહાદુર કહેવાયું કે 7મો ખંડ જીતું. અને સાહેબ 7મો ખંડ જીતવા ચાલ્યા, ગયા તો ખરા, પણ બધું જ ગયું દરિયામાં, સમુદ્રમાં, કઈ રહ્યું નહીં. લોભ વ્યાકુળ બનાવે છે. લોભના કારણે અસંતોષ રહે છે. લોભના કારણે સંગ્રહ વૃત્તિ વધે છે. લોભના કારણે દોડધામ વધે છે. લોભના કારણે મૂંઝવણ વધે છે. લોભના કારણે ચિંતા વધે છે. લોભના કારણે સંબંધ દૂષિત છે. આવી અવસ્થા જો હોય તો આવી અવસ્થામાં તત્વનો વિચાર થઈ શકે નહીં અને મોક્ષની સાધના થઈ શકે નહીં. આ કઈ સમજાય છે? શું કહેવું છે આ ગાથામાં? કસાયોની ઉપશાંતતા. કસાયો ચારે તરફથી શાંત બનેલા હોવા જોઈએ. અને બહુ ઓછા શબ્દોમાં કેવું હોય તો ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ આની ભરપૂર મૂડી સાધક પાસે એકત્રિત થયેલી હોવી જોઈએ. ક્રોધના પ્રસંગો આવશે તો ક્ષમા ઔષધિ, ક્ષમા ઔષધિ, એક ક્ષમારૂપી ઔષધિ છે. ક્રોધનો પ્રસંગ શાંત કરી શકાય. હમણાં પ્રસંગ ગયા અને મિથ્યામ દુકડમ ઉદ્ભવ થયો હશે પ્રતિક્રમણમાં, આજના હોલમાં બધા પ્રતિક્રમણ કર્યું હશે ત્યારે એ મિથ્યામ દુકડમ તો કહ્યું, પણ અંદરમાં કઈ થયું? અંદરમાંથી કઈ ગયું? અને હોવા જોઈએ. હજુ કસાયો નષ્ટ થયા નથી. અકસાય સ્વભાવ, આ શબ્દ યાદ રહેશે. આપણો સ્વભાવ કેવો છે? અકસાય. કસાય તો વિકાર છે, કસાય તો દોષ છે, કસાય તો ખામી છે. અને એ કસાયો શાંત, નષ્ટ થયા નથી, ક્ષય થયા નથી, પણ શાંત જપીને બેઠા છે. ગઈકાલે ગણેશ ચતુર્થી હતી અને આતંકવાદીઓએ ધમકી આપી હશે, પોલીસ ખાતું બરાબર હતો તો એ જપીને બેઠા.
અને જો જપીને બેઠા તો સારું થયું, તો કઈ નહીં કે ઉપાધિ કરે. આ કસાયો આતંકવાદી કરતા ભૂંડા છે, જપીને બેસતા નથી અને ગમે ત્યારે ગમે તે વખતે આવીને તોફાન કર્યા વગર રહેતા નથી. અને આપણે સાધના લૂંટ્યા વગર રહેતા નથી. કસાયની ઉપશાંત એક માત્ર મોક્ષ સાધેલા. કેમ એમ કહેવું પડ્યું? સાધનામાં ડાયવર્ઝન બહુ મળે, બીજા રસ્તા ફંટાઈ જાય, બીજા રસ્તા. અને અંદરમાં આ જગતના પદાર્થો પ્રત્યેનું આકર્ષણ જો રહ્યું છે અને દેવરૂપનું વર્ણન જે લોકો સાંભળવા આવે અને શાસ્ત્રો કરે અને પછી મોક્ષનું વર્ણન પણ કરે તો બસમાં એવો વિકલ્પ થાય કે એક વખત દેવરૂપમાં જઈ આવી પછી મોક્ષ નહીં આવે. મોક્ષમાં ગયા પછી રિટર્ન નહીં થયા. તો મોક્ષમાં જતા પહેલા જેમ આવતીકાલથી ઉપવાસ કરવાના છે તો સાંજના અત્તરવાનું તો બધા જ કહે છે થોડું વધારે લો ને, થોડું વધારે લો ને, અત્તરવાનું કરો ને, આવતીકાલથી ઉપવાસ છે. અને એ મુશ્કેલી પાળના વખતે પણ થાય. આટલા ઉપવાસ કર્યા છે ને આમને લાભ આપો તો એનું શું થશે? વિચાર કરો કે આ જીવને ફંટાઈશ અને ફંટાઈશનું કારણ ઈચ્છા, એનું કારણ ઈચ્છા. અને તમામ ઈચ્છાઓ એક શબ્દમાં સમાવી છે, ભોગ અને પરિગ્રહની ઈચ્છા. જ્યાં સુધી ભોગ અને પરિગ્રહની ઈચ્છા છે ત્યાં સુધીમાં સાધકને અનેક દિશાઓમાં ગતિ કરવાની શક્યતા છે. અને એવો પ્રસંગ જ્યારે આવે છે ત્યારે પોતાની આખી સાધના વેચવા પણ તૈયાર થઈ જાય. અને એને કહેવાય છે દિયાણું. એટલા મને કહું કે માત્ર મોક્ષ સાધેલા, મોક્ષ સિવાય કશાને અભિલાષા ના હોય. આ બીજી એક વસ્તુ. ત્રીજી વાત, ભાવે ખેદ. આ ખેદ શબ્દ સમજી. ખેદ એટલે નિરાશાની, ખેદ એટલે કંટાળોને. આમ આપણે વ્યવહારમાં શું કહીએ છીએ? મને ઘણો ખેદ થયો, મતલબ બહુ દુઃખ થયું. સંસારનો ખેદ કરવાનો નથી, પણ સંસારમાં વારંવાર જન્મ ને મરણ જે કરવા પડે છે એ જન્મ ને મરણ હવે ટાળવા. એ ટાળવા છે એમાં શબ્દ વાપર્યો ખેદ. જન્મ ને મરણ ટાળવા. અને આનું વિરુદ્ધ તો કહ્યું કે 1,84 પેરા ચોલણા નવ નવ રૂપ બનાવ્યો, દિનસમ કીટ સુવારસ ચાખ્યા, ગિણતી એન ગણાયો, મૂળત વ્યર્થા જન્મ ગમો. એવા સંસાર, એવા જન્મ મરણ હવે ટાળવા છે. આ ત્રીજી વાત. આ થઈ વ્યક્તિગત કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષાભિલાષ અને ભવે ખેદ. આ વ્યક્તિગત વાત થઈ. પણ ચોથી મહત્વની વાત, આ જગતમાં રહેવાના છો, આ ધરતી ઉપર રહેવાના છો અને અનેક પ્રાણીઓ સાથે રહેવાના. અનેક પ્રાણીઓ સાથે રહેવાની ખરેખર પદ્ધતિ, ખરેખર રીત કોઈ પણ જો હોય તો સર્વ પ્રાણીઓ પ્રત્યે અંદરમાં પ્રેમનો, કરુણાનો, વાત્સલ્યનો, સ્નેહનો, દયાનો જે ભાવ, જેનાથી હૃદય કોમળ બને છે અને મુલાયમ બને. આવી મુલાયમતા હૃદયમાં આવી જાય તો જગતમાં જીવવું છે. અને જીવવું છે ત્યાં સુધીમાં પ્રાણીઓની સાથે પ્રેમથી રહેવું છે. ક્લેશ કરવો નથી, કંકાસ કરવો નથી, વિરોધ કરવો નથી, વૈમનસ્ય કરવું નથી, મોઢા ચડાવવા નથી, કોઈની સાથે તિરસ્કાર કરીને જીવન જીવવું નથી અને અણગમાના ઝેર ઉભા કરવા નથી. જીવન જીવવું છે, પ્રેમથી જીવવું છે, શાંતિથી જીવવું છે, કોમળતાથી જીવવું છે, મુલાયમતાથી જીવવું છે. અને આનો પ્રયોગ ઘરથી ચાલુ કરો. એનો પ્રયોગ ઘરમાં તો જોડે પાડોશી તરત કહેશો બીજી બધી વાત કરો, પાડોશીની વાત ન કરો. પ્રાણી માત્રની સાથે એ પ્રકારનો જે ભાવ, આવી કરુણા, આવો પ્રેમ, આવો સદભાવ, રિલેશનશીપ કઈ રીતે રહેશો, પ્રાણીઓ સાથે કઈ રીતે રહેશો. અને જાત જાતની પ્રકૃતિના માણસોની સાથે આપણે રહેવાનું. તો જાત જાતની પ્રકૃતિ, જાત જાતની ટેવો, જાત જાતની વૃત્તિઓ, જાત જાતના ઢાંચા
અને જાત જાતના નમૂના એ બધાની સાથે આપણે જો રહેવાનું થાય તો એ વખતે આપણા તરફથી આપણો જે અભિગમ, આપણું જે રિલેશનશીપ એ માત્ર પ્રેમમાં હોય, મધુર હોય, કોમળ હોય, શાંત હોય, સસ્ત હોય, સ્નેહ હોય, સ્નેહમય હોય, અંદરમાં પછી અકળામણની, અણગમોની અને તિરસ્કાર પરની આ ચોથું ફેક્ટર સાધક માટે અત્યંત મહત્વનું. કસાયની પસંદતા એક ફેક્ટર, માત્ર મોક્ષાદેલા બીજું ફેક્ટર, ભરે ખેત ત્રીજું ફેક્ટર. આ ત્રણ વ્યક્તિગત તમારા પૂરતા, તમારા માટે. પણ ચોથું ફેક્ટર કોમન, પ્રાણી માત્રની સાથે. કેવી રીતે પ્રાણી માત્રની સાથે આપણે રહેવું છે એ ફોર્મ્યુલા સાધક તરીકે તમારે પસંદ કરવાનું છે. તમે એવું ના કહેશો અમે તો બહુ સારો વ્યવહાર કરવા ઈચ્છીએ છીએ, પણ સામા લોકો એટલા વિચિત્ર છે. ભલે વિચિત્ર રહે, તમે સારો વ્યવહાર કરવાનો આગ્રહ રાખો, કારણ તમારે સાધના કરવી. તમે સાધક છો, તમે જવાબદાર તરીકે તમારે જીવવાનું. સાધક એક જવાબદાર વ્યક્તિ છે, આ સમજી લો. સાધક એક જવાબદાર વ્યક્તિ છે. જો મેનેજર જવાબદાર વ્યક્તિ, ઘરનો વડીલ જવાબદાર વ્યક્તિ, પિતા જવાબદાર વ્યક્તિ, પતિ જવાબદાર વ્યક્તિ, પત્ની જવાબદાર વ્યક્તિ, સાધક જવાબદાર. અને જવાબદારીપૂર્વક જીવવું છે તો હું જગતમાં રહું. સાધના જગતમાં જ કરશો ને, ક્યાં જઈને કરશો? આશ્રમમાં જઈને કરો તો જગત. અને બહુ તમને ભાવ થાય તો વનમાં જઈએ, જંગલમાં જઈએ તો જગત તો હશે જ ને. ત્યાં પણ પ્રાણીઓ હશે, વૃક્ષો હશે, નદીઓ હશે, પક્ષીનો કલરવ હશે, કાગડો પણ ત્યાં ઝાડ પર આવીને કાકા કરતો હશે, ચકલીઓ ચીચી કરતી હશે. ક્યાં જશો? કંટાળશો તો રહેશે, પણ એના વચ્ચે રહેવાનું, એના વચ્ચે જીવવાનું. તમારી મૂડી કોમળતા, તમારી મૂડી પ્રેમ, તમારી મૂડી સ્નેહ, તમારી મૂડી સૌજન્ય, તમારી મૂડી મધુરતા, તમારી મૂડી ઉદારતા, તમારી મૂડી વિશાળતા, તમારી મૂડી સદ્ભાવ, તમારી મૂડી પ્રેમ, તમારી મૂડી કરુણા. આવી મૂડી લઈને સાધકે યાત્રા કરે. આવું એટમોસ્ફિયર જેના અંદરમાં હોય ત્યાં આત્માર્થની વાત. આત્માર્થી શબ્દ ત્યાં શોધે, આત્માર્થ, અને ત્યાં આત્માર્થનો નિવાસ થાય, ત્યાં તે રહી શકે અને પોતાના સમાન સર્વ જીવોને ગણીને એનું અંતઃકરણ કોમળ થાય. અને આવી કોમળતા જો આવે તો એ આત્માર્થી બની શકે. અને આવો આત્માર્થી બને, પોગણભાઈ ગાથાની શરૂઆત, આવો આત્માર્થી બને તે ઘટના થાય. બહુ મહત્વની વાત છે. બધા જ વાંધા રદ થઈ જશે આ કોર્ટમાં. 39 ગાથા તો બધા વાંધા સુપ્રીમ કોર્ટ જેમ રદ કરી નાખે, હાઈકોર્ટના, એમ બધા વાંધા આ ગાથા રદ કરી નાખે છે. સદગુરુ છે નહીં, મળતા નથી, ક્યાં શોધવા, ક્યાં ગોતવા, ક્યારે મળે, હવે તો છે જ નહીં, હવે થવાના જ નથી, થયા એ થયા, અને નવા નહીં થાય. આ કેટલા બધા વાંધા, બધા વાંધા આ ગાથામાં રદ થાય. દશાને એવી જ્યાં સુધી આ 38મી ગાથામાં અમે વર્ણન કર્યું, એવી દશા જીવ લહે નહીં, જો આત્મા પ્રાપ્ત કરે નહીં તો નહીં જો તો સદગુરુનો જોગ થાય. બાળકોના પર આવ્યો, બોલો તમારા પર. હવે તમે વાંધા નહીં કાઢી શકો. દશાને એવી જ્યાં સુધી એવી દશા ના આવે. કેવી દશા? 4 સૂત્રો કરેલા ગયા ને, કસાયની પ્રશાંતતા, માત્ર મોક્ષાભિલાષ, ભવે ખેત અને પ્રાણી દયા. એવી દશા અંદરમાં ન આવે, જીવ લય નહીં, પામે નહીં, ત્યાં સુધી એને જોગ શબ્દ વાપર્યો છે.
જોગ એટલે સદગુરુનો જોગ. સદગુરુ હોવા એક વાત અને સદગુરુનો જોગ થવો બીજી. એ ફરક લાગે. સદગુરુ હોવા એક વાત અને સદગુરુનો જોગ થવો બીજી વાત. જોગમાં સંબંધ છે, જોગમાં મિલન છે, જોગમાં આત્મીયતા છે, જોગમાં ઘટના છે. પારસમાં છોકરો અને છોકરીઓ બંને જણા જતા આવતા રોજ જોડે છે, મળે છે, વાતચીત કરે છે. પણ એક દિવસ ખબર પડી કે સગપન થયા. બંને મહિને રહી છે, સગપન થયા. પછી ખબર પડે કોલાનું માથું દુખે છે. એવી બહેને કંઈક થાય ને, ગઈકાલે કંઈ થતું નતું, આજે થયું. કારણ હવે કો સગપન સંબંધ થયો. આને કહેવાય જોગ. સંબંધને કહેવાય છે જોગ. સદગુરુ સાથે જોગ થવો જોઈએ. માત્ર સદગુરુ મળવા જોઈએ એમને, પણ જોગ થવો જોઈએ. અને જોગ એટલે આંતરિક ચેતનાનો સંબંધ. આ મહત્વની વાત છે. આંતરિક ચેતનાનો સંબંધ જ્યાં જ્યાં ઘટના ઘટી છે તો આંતરિક ચેતનાનો સંબંધ થયો છે. અને એવો જોગ થાય, સદગુરુનો જોગ થાય, એને મળે શું તો મોક્ષ માર્ગ એને પ્રાપ્ત. તે દિવસે સાચો મોક્ષનો માર્ગ તમને મળે છે અને તે દિવસે ભટકવાનું બંધ થાય. એટલા માટે તો આનંદજી કહ્યું કે મત મત ભેદે રે જો જઈ પૂછીએ સંસ્થાપે અહમેવ અભિનંદન જીન દર્શન તરસીએ દર્શન દુર્લભ છે. જ્યાં જ્યાં અમે જઈને પૂછીએ છીએ, ઝાંકું ઝાંકું પૂછીએ, સૌ આપણી આપણી ગાવે સાચા માર્ગ કોણ બતાવે. પણ એક વસ્તુ આપવા, સદગુરુ તો હોય તો યોગ્ય જ માર્ગ છે. અને સદગુરુ કહે તે જ માર્ગ. સદગુરુ કહે તે જ માર્ગ. કારણ બે કારણો. એક કારણ એ આતિન્દ્રિય સૃષ્ટિમાં ડૂબકી મારીને આવે. સમજાય છે? આતિન્દ્રિય સૃષ્ટિ એટલે આત્માની સૃષ્ટિ. એમાં ડૂબકી મારી છે, એનો અનુભવ કર્યો છે. એક વાત. અને બીજી વાત, પાછા એટલા માટે આવ્યા કે એમના અંદરના ભાવ કરુણા. જો ભાવ કરુણા ન હોય તો પાછા ના આવે. અંદરમાં ડૂબકી મારવાનો આનંદ એવો છે, સમાધિનો આનંદ એવો છે, ધ્યાનનો આનંદ એવો છે કે આંખ ઉઘાડીને પણ જોવાનું મન ન થાય, બોલવાનું મન તો થાય નહીં. છતાં એ આવ્યા. આ સદગુરુની વિશેષતા. અનુભવ તો એમને કર્યો, પણ કરુણા હોવાના કારણે એ અમૃત લઈને પાછા આપણી પાસે આવ્યા. ચલીએ સાથ, આપ ચલીએ. આ અમૃતના કુંભ તમે પણ લો અને તમે પણ પીવો, તમે પણ આસ્વાદ લો, એ કહેવા માટે આવ્યા. અને તે વખતે જે માર્ગ મળશે એ મોક્ષનો માર્ગ હશે, એ સાચો માર્ગ હશે, એ સત્ય માર્ગ હશે, એ પરમાર્થ માર્ગ હશે, મોક્ષ માર્ગ. આવી અવસ્થા ન હોય તો મોક્ષ માર્ગ પામે નહીં. અને મોક્ષ માર્ગ જો ન પામે તો નુકસાન શું? મતે ન અંતર રોગ. તો અંદરનો રોગ મટે નહીં. આ રોગના ઘણા બધા નામ છે. એક નામ આપવું હોય તો મોહ, એક જ નામ આપવું હોય તો મોહ, બે નામ આપવા હોય તો રાગ અને દ્વેષ, ચાર નામ આપવા હોય તો ક્રોધ માન માયા લોભ, છ નામ આપવા હોય તો કામ ક્રોધ લોભ મોહ મત અને મત્સર, અને 18 નામ આપવા હોય તો પહેલે પ્રાણાતિપાત, બીજો મિશ્રાવાદ, ત્રીજા અત્યાચાર, ચોથે મૈથુન. કેટલા નામ જોઈએ છે કહો? આ બધા નામ છે. આ બધો રોગ, ક્રોધ પણ રોગ, અહંકાર પણ રોગ, આસક્તિ પણ રોગ, કામવાસના પણ રોગ, મમત્વ પણ રોગ. ન મટે સાહેબ આ રોગ ન મટે ને અંતર રોગ. બહુ સ્પષ્ટ શબ્દોમાં બે ધડક પરમ કૃપાળુ દેવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મોક્ષનો માર્ગ પામે નહીં અને અંદરનો રોગ મટે નહીં. ઘટના ઘટવી જોઈએ ને, જૂના બનવી જોઈએ ને, એને આધ્યાત્મિક સ્વરૂપ મળવું જોઈએ ને. અને પછી એમ કહે છે કે આવે જાય વેદસા. 38 ને 39
સમાચારનું વર્ણન એવી દશા જીવને પ્રાપ્ત થાય આવી તો ખ્યાલમાં એવી દશા જીવને પ્રાપ્ત થાય. ડોક્ટર એમ કહેતા હોય કે અત્યારે તાવ સુધો દીધી છે, એમાં ખોરાક ના આવે, તાવ ઉતરવા દો, નોર્મલ થવા દો, પછી હળવો ખોરાક અને સાદો ખોરાક આપજો, ત્યાંથી શરૂઆત કરો. આપણે પૂછ્યું કેમ નહીં, શું વાંધો, 102 તાવ ભલે રહે, ખાય તો શું શને પાસ થાય, રોગ વધે નહીં, રોગ વધે તે અવસ્થા જોઈએ કે જે અવસ્થામાં એનો રોગ બચી શકે. એવી એક એવી અવસ્થા જોઈએ કે જે અવસ્થામાં સદગુરુ જે બોધ આપે છે એ બોધ એમાં પરિણમે. સાહેબ તમે સાંભળ્યું નથી એવું નથી, તમે બહુ સાંભળ્યું. એક કારણે અંતમાં સાંભળ્યું અને જેવા તેવાનું નહીં. સંવત્સરમાં તમે પણ બેઠા હશો, આપણે હતા સંવત્સરમાં બેઠા હતા, તીર્થંકરો દર્શના આપતા હતા અને આપણે સાંભળતા હતા અને સાંભળીને પાછા મુંબઈમાં પાછા યાદ આકરની તોપી મય તોપી નિરીક્ષ તોપી નૂનમ તેજસ્માયા વિજતો હશે ભક્તિ. સાંભળ્યું તીર્થંકર દેવની વાણી સાંભળી. પણ નવાઈની વાત નથી, આ સાંભળો છો એ નવાઈની વાત નથી, સાંભળી છે અનંત વાર સાંભળી. જરા રફ ભાષા પણ આખાની રફ બધી ભાષાની એની કથા સુની સુની પૂછ્યા કા આવું બોલ્યો. આપણે એ ભાષા નહીં બોલી કે તમે બધા સંસ્કારી માણસો, એ ભાષા સારી ના લાગે, સારી ભાષા જોઈએ. અનંત વાર સાંભળ્યું, અનંત વાર ગુણવાને સાંભળ્યું. કારણ પર શબ્દવા શું ન થયું, પરિણમન ન થયું. કેટલાક તો ખાધો પચ્યો નહીં, વોમિટિંગ, ડાયરિયા, પચ્યો નહીં, ગુપ્તા ખોટો નથી, પચ્યો નહીં એનું શું. સદગુરુનો બોધ પરિણમન ન પામે. મજા તો એ છે, સાંભળવા મજા નથી, પરિણમન પામે એ મજા. તો તમને અંદરથી આનંદ આવે, આવે જાય રે દશા. જાણે આમ અંદર ઘટતા ઘટતી હોય અને જોઈને કહેતા હોય એવી વાત છે. પરંતુ પરદેવ આમ જોતા હોય તો જુઓ, આ કસાયની પ્રાંતતા થઈ, મોક્ષાભિલાષ થયો, આ ભવ્ય ખેત થયો, પ્રાણી દયા થઈ, જીવ તૈયાર થયો, દશા એવી આવી. આ આવ્યા સદગુરુ, આ સદગુરુ આવ્યા, એનો જોગ થયો, એનો ઓળખાણ થઈ અને એમની પાસે મોક્ષનો માર્ગ મળ્યો, અંતરનો રોગ મટ્યો અને એવી દશા આવે ત્યારે સદગુરુ બોધ સુહા. અદ્ભુત શબ્દ. એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ પરિણામ પામે. પરિણમવું જોઈએ. આ પરિણમવું એના માટે તે બીજો શબ્દ મને ગળતો નથી, પણ એટલું કહું કે તમે દવા લો, ભસ્મ લો અને ભસ્મ અંદરમાં કામ કરે એને પરિણમી કહેવાય. તમે તમારા દીકરાને શિખામણ આપો અને ભલામણ આપો અને એ પ્રમાણે દીકરો જો કરે તમારી વાત પરિણમી કહેવાય. પણ તમે કહ્યું હોય અને દીકરો ન કરે તો વાત પરિણમી નહીં. અને તમે કહ્યું હોય કારણ કે વિપરીત જો કરે તો પરિણમે તો એને પણ ફૂટી નહીં કર્યું એમ કેવું. સદગુરુનો બોધ પરિણમ બધું. સાંભળો આનંદની વાત, શ્રવણ કરો આનંદની વાત, બહુ મજાની વાત, સાંભળો જરૂર સાંભળજો, પણ યાદ રાખજો બોધ પરિણામ બહુ છે. ખેતરમાં વાવ્યું, કોઈ ખેડૂતને પૂછ્યું કેટલું વાવ્યું? 10 વીઘા. 10 વીઘા જીરું વાવ્યું. થયું કેટલું? તો 5 કિલો. 10 વીઘામાં જીરું 5 કિલો. એ ખોટનો ધંધો. સદગુરુનો બોધ તો મળ્યો પણ ન પરિણમ્યો. કારણ એવી દશા. સદગુરુની ચિંતા ન કરશો, 4 ફેક્ટર જીવનમાં તૈયાર. કસાયની ઉપશાંતતા,
માત્ર મોક્ષ વિલાસ, ભરે ખેત અને પાણી દયા, આ તમે પ્રેક્ટિકલ કરશો અને જીવનમાં સિદ્ધ કરશો. સદગુરુ આવીને બાળને ટકોરા મારશે, આવી ગયો. અને એના પહેલા જો આવશે તો એમ કે છે જાઓ, નો ટાઈમ. આવી અવસ્થા છે. તો આવે ત્યાં એવી દશા વર્ણવી, એવી દશા જ્યાં આવે ત્યાં સદગુરુનો બોધ પરિણામ પામે. આ શબ્દ વાપર્યો છે સુહા એટલે શોભે. અમનાલાલ ભાઈએ શબ્દ વાપર્યો શોભે. શોભે સારો લાગે, કેમ કે આ વાત તમને શોભે. તમે આવું કરો એ તમને ન શોભે, તમે આવું કરો તમને શોભે. અને એ બોધ જયારે પરિણામ પામે ત્યારે શું થાય? તે બોધે સુવિચારણા. એ બોધ જો પરિણમે તો સુવિચારણા પ્રાપ્ત થાય, આત્મા પ્રગટ થાય, સુવિચારણા પ્રગટે. હવે આ વિચાર દશા આવી સાહેબ, આ વિચાર દશા હવે આવે. આટલી બધી લાંબી યાત્રા કરી, આટલી બધી ઘટનાઓ ઘટી, ગુરુ એટમોસ્ફિયર, સદગુરુનો જોગ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, એવી દશા અને સદગુરુનો બોધ અને શોભે ને સુભાન, એ બોધના પરિણામથી સુખદાયક એવી આંતર સુવિચાર દશા પ્રગટ થાય. આવે જાય એવી દશા સદગુરુ બોધ સુહાર, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાર. હે એવી દશા જ આવે તો સદગુરુનો બોધ શોભે, અર્થાત પરિણામ પામે. અને તે બોધના પરિણામથી સુખદાયક એવી સુવિચાર દશા પર. હે જ્યારે જેમાં યોગ્યતા આવે, લાયકાત એને સાંભળે પોતાની મૂળ અવસ્થા, અને મૂળ અવસ્થા સાંભળવાથી પછી એમ થાય એ અવસ્થા પ્રાપ્ત કરે. બહાર ગમે ત્યારે ફરવા ગયા હો, ઘરે આવ્યા પછી એમ થાય પાછું મિત્રો કે આગળ ચાલો ને, હવે ઘરે યાદ આવે. એ ઘર યાદ આવ્યું અને જેમ પાછા વાળો છો એમ સરસ યાદ આવે એટલે માયામાંથી પાછા. હવે નહીં, હવે સંસારમાં નહીં, હવે માયામાં નહીં, હવે જગતના પદાર્થોમાં નહીં, અમને અમારું ઘર યાદ આવે. તમારું ઘર એટલે રોશે નહીં, હું બીજા ઘરની વાત કરું છું. એ ઘર યાદ આવી જાય અને મોક્ષ મેળવવા માટે અંદર કામના જાગે તો ખરા વિચારો થાય. મન સંસારના વિચારોમાં જે પ્રભ્રમણ કરતું હતું એ મન સૂક્ષ્મપણે તત્વની વિચારણા કરવાના કામમાં લાગી. તે દિવસે મન મળ્યું એ સાર્થક. મન મોટું સાધન છે, પણ તે દિવસે સાર્થક. અને સૂક્ષ્મપણે એ તત્વનો વિચાર કરતો થાય અને એનાથી આત્મ સુખની ઝાંખી આવતીકાલ આજે સાંજના 41મી ગાથા. જ્યારે આ સુવિચારના પ્રગટ થાય એ સુવિચારના શું પરિણામ લાવે? સુવિચારના શું પરિણામ લાવે? પરિણામ જે એવું લાવે છે કે સુવિચારનાથી સ્વજ્ઞાન અને સ્વજ્ઞાનથી મોહનો જય અને મોહના જયથી મોક્ષના માર્ગે સરસરાટ ઉભા રહ્યા વગર હંટર મેલ કરતા વધારે ઝડપથી સીધા મોક્ષમાં, જે વિમાનના ઝડપે સીધા મોક્ષમાં. અત્યારે તો મજા માણીએ કલ્પનાને, થશે ત્યારે થશે, પણ આ માર્ગ છે, આ રસ્તો છે. સાધક આ માર્ગે જાય સાંજના આના વિશેની વધુ વિચારણા થશે. વાત કઠિન લાગે તો પણ સમજવા કોશિશ કરો. બહુ કઠિન લાગે તો લખજો, એની ચર્ચા ફેર કરીશું. રૂબરૂ નહીં મળો તો ચાલશે, અને મેં સમજાય તો જ પૂછજો. મારી પરીક્ષા લેવાના પૂછજો તો નાપાસ તો પરીક્ષા આવે, પણ અટકીને ભારે આવો જરૂર કહેજો. પણ યાદ રાખજો, આ વાતને યથાર્થ મને
સમજ્યા વગર તમારું ઠેકાણું પડશે નહીં. તમારે બોલવાનું ઠેકાણું પડશે નહીં. અનિવાર્યપણે આ સમજવું જ પડશે અને સમજી શકો એવો અવસર આ તક ઉપલબ્ધ છે. આ તક મળી છે આ સમજવાના માટે. એ અવસરનો લાભ લઈ લો. ધન્યવાદ. આગળ ધીરજ પૂર્વક સાંભળ્યું. તમારે ધન્યવાદ. દરેકના અંતર કર્મ રહેલા પરમાત્મા પ્રેમપૂર્વક નમસ્કાર.